સુરત શહેરમાં ગંદકીના આતંક વચ્ચે જનતા હેરાન પરેશાન થઈ છે। તો સુરત શહેરમાં ગંદકી જોવા મળી રહી છે અને આ ગંદકીના ત્રાસ વચ્ચે જનતા હેરાન પરેશાન। ઉધનાના સંજયનગરમાં ગટરના પાણી ફરી વળ્યા છે। નેતાઓ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગટરના ગંદા પાણી શેરીએ શેરીએ ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। સ્વચ્છ સિટી સુરતની આ હાલત જે અમે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। દુર્ગંધવાળું આ જે પાણી અને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। ચૂંટણી પૂરી થતા કોર્પોરેટરો હાથ ઊંચા કરી લેતાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે। તો સ્થાનિક લોકો ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સ્માર્ટ સિટી સુરતની જે મોટી મોટી સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સુરતના આ દ્રશ્યો છે દુર્ગંધ અને રોગચાળાના ભય વચ્ચે જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। સુરત શહેરમાં ગંદકીના આતંક વચ્ચે જનતા હેરાન પરેશાન થઈ છે। સુરત સિટીને સ્વચ્છ સિટી બનાવવાનો એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના કારણે જનતા હવે હેરાન પરેશાન થઈ છે। સુરત શહેર સ્વચ્છતામાં 3 વખત લેનારી એવોર્ડ સુરત શહેરની તસવીર છે, તમે જોઈ શકો છો। હાલ જે અમે સંજયનગર વિસ્તારમાં ઊભા છે, જે કચરા છે, ગટરની પાણી છે, એ રોડ પર વહી રહ્યું છે। અહીંયા સ્થાનિક જોડે વાત કરશું। માસી, શું નામ છે આપણું ને શું કહેશો, કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? આ છે 1.5-2 મહિનાથી આવું ચાલુ રહેલું છે। વરસાદ ગયો ત્યારથી આ લોકો કોઈ દેખભાલ કરી નથી અમારી હાથે, ને અમે મ્યુનિસિપાલિટીમાં જઈએ છીએ અરજી આપવા તો અમને ગાળો ગુલુચ કરીને ત્યાંથી ભગાડી દે છે। સાહેબ, કેમ ગાળગોળ કરીને ભગાવી દે છે? તમારું રોજનું નાટક છે આ। તમે લોકો રોજ આવીને અહીંયા ઢગલા થાવ છો ને અહીંયા આગળ ચિલ્લા ચાટ કરો છો। તમારું કોઈ અમારે કંઈ સાંભળવું નથી। તમે મોજલી જરા જતા રહો કે આવું અમને ધમકી આપીને એ લોકો કાઢી નાખે છે ત્યાંથી। આ વિસ્તાર એક્ઝેક્ટ કયો છો, શું નામ છે ને? સંજયનગર 0 નંબર 0 ને ગલી નંબર 2। તમારું શું નામ છે ને શું કહેશો, કેટલા સમયથી આ કચરા છે? कचरा तो भाई नहीं ना 5-6 महीने से पड़ा रहता, कोई आते नहीं साफ करने के लिए। बोले जाते तो अर्जी नहीं वो अर्जी देने की जरूरत है, अर्जी करते लेते हम आते आदमी लोग बेचते बोले साफ करने के लिए। आवा चलिए हमारे चलिए तो पूरा पाचन એવું થઈ જાય છે। તમારું શું નામ છે તમારું ના કેટલા દિવસથી આ કચરા છે, કેવી રીતે રહો છો તમે લોકો? कम से कम है, बारिश भी खलास होती है ना तो भी पूरा पानी भरे हुआ रहता है। बारिश में इतनी संडास निकलती है और धूपकाले में भी अक्का मतलब हमको जब से कुंडी बनी है ना, जब से तकलीफ है। संडास भी ऊपर आती है, पूरा कचरा भी आता है और लोग कचरा काट के जाते हैं, कचरा फेंकने के नहीं आते। फिर हम 20-20 रुपए सब वर्गनी करते हैं, 100-200 रुपए देके पूरा कचरा बाहर फेंकते हैं हम लोग। તમારું શું નામ છે ને શું કહેશો, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? मुन्नी बहन मेरा नाम है। ये परिस्थिति तो कायम की है। वो कचरा निकाल के जाते हैं तो भी दरवाजे में रख के जाते हैं, उठाते नहीं है। हम लोग इधर से 10-20 रुपए सब जमा करके वो कचरे वाले को देते हैं, वो फेंक के आते कोई भी जिसको पकड़ते। और ये ऐसी हमारे बच्चों को कम से कम नहीं तो भी दवाखाने में महीने में 3-4 दफे ले जाना पड़ता है बच्चों को दवा दिलाने। તમારું શું નામ છે ને શું કહેશો, કેટલું તકલીફ પડે આમાં? देखो, मुझे तो कुछ बोलने आता नहीं, बोलता हूँ मैं। ये 8 दिन में 15 दिन में कचरा होता है। विजय शंकर चौगले नाम है, मेरी बात सुनो। 8 दिन में 15 दिन में चालू रहता है यहाँ पे कचरा। ये गली नहीं है, वो गली नहीं है, वो गली में भरती रहती। ये 5 मिनट का रास्ता, 1-1 कलाक 2-2 कलाक का काम करके जाते। दूसरा सलाई मार के जाते हैं, बस हो गया काम, बस दूसरे दिन चालू हो गया काम। कचरा वैसे चला जाता। જી, તો બિલકુલ આ બધા એક રહીશો છે જે અહીંયા રહેતા છે। આ વિસ્તાર સંજયનગર સુધનાને જે ઉધના ઝોન ઓફિસની નજીક આવે છે। ખાસ કરીને જે આ જે લોકો છે તે અહીંયા ત્રાહિમામ થઈ ગયા છે, કેમ કે આ કચરાનું પાણી છે, ગટરનું પાણી છે, રોડ પર આવે ને ખાસ કરીને જે અહીંયા બીમારીને જે દરેક ઘરમાં એક ના કોઈક બીમાર છે। ખાસ કરીને જે ગળીમાં મચ્છરના બીમારીના સમરાજ ફેલાઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય।